નમસ્કાર, હું કિરણ કાપુરે, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતની મન કી બાતમાં આ સંસદ સત્રમાં ડિજિટલ ડેટા પ્રોટેક્શન કાયદો આવ્યો છે અને આ કાયદાનો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે. આ કાયદામાં એવી વાત છે કે અત્યારે આપણે જે પણ આપણી પર્સનલ જે માહિતી છે, જે કંપનીઓ સાથે શેર કરીએ છીએ, ખાસ કરીને જે બેન્કો સાથે શેર કરીએ છીએ કે આપણે જે ટેલિકોમ કંપનીઓ સાથે શેર કરીએ છીએ, તેના પર સરકાર એક તરાપ લાવી રહી છે અને આ ઉપરાંત માહિતી અધિકારને આ કાયદાથી નુકસાન થઈ રહ્યું છે કેટલું. તો તે વિશે આજે આપણે મન કી બાતમાં વાત કરીશું. આપણી સાથે પંક્તિ જોગ છે, જેઓ માહિતી અધિકાર ક્ષેત્રે ઘણા વર્ષોથી કામ કરે છે, અને ફરાઝ ખાન છે, જેઓ એડવોકેટ છે. તો કેટલીક આમાં કાયદાકીય જે બાબત છે તે ફરાઝ પાસેથી આપણે સમજીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. તો સૌથી પહેલાં હું ફરાઝને એ પૂછીશ કે આ કાયદો લાવવાની એક તો જરૂર કેમ પડી અને ડિજિટલ પ્રોટેક્શન બિલ એક્ઝેક્ટલી શું છે, એટલે કાયદાની રીતે શું છે, એકદમ સામાન્ય લોકો સમજી શકે, જરા એ રીતે તમે સમજાવી શકો તો. ચોક્કસ. સૌથી પહેલાં તો અત્યારે આપણે 21મી સદી એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સદી છે, બરાબર. દરેક દેશની અંદર પ્રાઇવેટ ડેટા જે છે, પર્સનલ ડેટા જે છે, અત્યારે ઓનલાઈન થઈ રહ્યા છે. આજે આપણા દેશમાં જોઈએ એક સામાન્ય આધાર કાર્ડ જે છે, એ આધાર કાર્ડ ની જેવી ઇન્ફોર્મેશન છે, એ બાયોમેટ્રિક સિસ્ટમ છે કે આપણા ફિંગરપ્રિન્ટ છે, દરેક વસ્તુ ડિજિટલી અવેલેબલ છે. એટલે ડિજિટલી જે વસ્તુઓ છે એને પ્રોટેક્ટ કરવી એ પણ જરૂરી છે અને એને સુરક્ષા માટે, એના પ્રોટેક્શન માટે સરકારે આ કાયદો લાવ્યો છે, જેને ધ પર્સનલ પ્રોટેક્શન ડેટા બિલ, જે 3 ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો અને જેને રાષ્ટ્રપતિની સંમતિ મળતા હવે એ કાયદો બની ગયો છે. 2019માં પણ સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ થોડાક સમય પછી એને વિડ્રો કરવામાં આવ્યો. એટલે આ જે બિલ છે એ હવે કાયદો બની ગયો છે અને એ કાયદા માટે સંસદમાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને ઓપોઝિશન પાર્ટીએ ઘણો બધો વિરોધ પણ એનો કર્યો છે. એટલે અત્યારે બધાના જે સામાન્ય નાગરિકની જે ચિંતા છે એ છે કે અમારો જે ડેટા જે છે એ ઓનલાઈન છે અને ગવર્મેન્ટને એક તો એમાંથી એક્ઝેમ્પ્ટ કરવામાં આવ્યું છે, જ્યારે પ્રાઇવેટ જે ઓર્ગેનાઇઝેશન છે એને ફોર્સ સાથે આ કાયદાનો અમલવારી કરવામાં આવે છે. એટલે બે અલગ અલગ જે વિરોધાભાસ જોવા મળ્યું છે આ કાયદાથી. અને આ જે છે કાયદામાં જ્યારે ચર્ચા થાય છે ત્યારે મુખ્ય વાત પુટ્ટાસ્વામી કેસની પણ થાય છે. તો તે કેસ વિશે થોડું જો તમે સમજાવી શકો. હા, ચોક્કસ. જસ્ટિસ કે પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટની 9 જજીસની બેન્ચે ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે ઠરાવ્યું છે. એ ખૂબ જ લેન્ધી જજમેન્ટ છે અને નામદાર સુપ્રીમ કોર્ટે ઘણા બધા પોઈન્ટ્સ એમાં કન્સિડર કર્યા છે અને ઘણું બધું ડેટા પ્રોટેક્શન વિશે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ઘણું બધું ક્લિયર થઈ ગયું છે. પરંતુ હવે સવાલ એ છે કે આપણે નામદાર સુપ્રીમ કોર્ટે કે પુટ્ટાસ્વામીના જજમેન્ટમાં એવું કીધું છે કે રાઇટ ટુ પ્રાઇવસી એ જે છે એ આપણો ફંડામેન્ટલ રાઇટ છે. અને બીજી બાજુ સરકાર દ્વારા એક બિલ 2019માં સંસદમાં ટેબલ કરવામાં આવ્યું, તે થોડાક સમય પછી વિડ્રો કરવામાં આવ્યું અને હવે અત્યારે વર્ષ 2023માં ફરીથી એ જ વસ્તુ ફરીથી મૂકવામાં આવી અને જેની ઉપર જે હજી કશું ક્લિયર નથી. અને પાર્લામેન્ટમાં ઘણા બધા ઓપોઝિશન લીડરે ઘણો બધો વિરોધ કર્યો છે, ચિંતાઓ એમની વ્યક્ત કરી છે અને પાર્લામેન્ટમાં એટલી જે લેજિસ્લેટિવ કોમ્પિટન્સની પણ વાત થઈ છે આ કાયદા માટે, જેમાં કોંગ્રેસમાંથી મનીષ તિવારી, સુપ્રિયા સુલે, પછી NK પ્રેમચંદ્રન એવા ઘણા બધા સભ્યોએ પોતાની ચિંતાઓ અને પોતાના સૂચનો સંસદમાં મૂક્યા છે. એટલે સંસદમાં પણ આની ચર્ચા છે અને સંસદની બહાર સામાન્ય નાગરિકોમાં પણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે.
આમાં એક એડ કરીશ કે જ્યારે આ બિલ ઇન્ટ્રોડ્યુસ કર્યું એટલે મૂક્યું અને પછી આવવાનું હતું સોમવારે એને પસાર થવા માટે, એ વખતે જે મુદ્દાઓ રેઝ કરવામાં આવ્યા હતા, આપે કીધું કે ડેટાને લઈને, પ્રોટેક્શન ઓથોરિટીને લઈને, એ મુદ્દાઓના સંદર્ભમાં જ્યારે બિલ ખરેખર પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું ત્યારે એ મુદ્દાઓના જવાબ આપવામાં નથી આવ્યા. અને એ જે અપેક્ષા હતી, જેમને બિલ મૂક્યું છે એટલે સત્તાધારી પક્ષ છે, એટલે સત્તાધારી પક્ષ પાસેથી આ જે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી એના સંદર્ભમાં ખાસ્યું વિગતવાર જવાબ રજૂ કરવાની એક અપેક્ષા હતી. પણ તે દિવસે, જે દિવસે બિલ પસાર થયું એ દિવસે કમનસીબે વિરોધ પક્ષ જે છે એ સંસદમાં એમને બિલકુલ કોઈ પણ ચર્ચામાં ભાગ લેવા માટે એ દિવસે એમને ના પાડી હતી. એટલે એ પસાર જે થયું બિલ એ ખાસી ચર્ચા વગર પસાર થયું આપણે કહી શકીએ. બિલકુલ. અને આમાં તમને એવું લાગે છે કે આ બિલ, જે ડેટા પ્રોટેક્શન બિલ, એ લાવવાની જરૂર કેમ હતી? એ તમારા દ્રષ્ટિએ તમે જો થોડું સમજાવી શકો તો. હા, એટલે લોકોનું ડેટા, પછી એ આધારની વિગત હોય, એમને પોતે બેંકમાં આપેલી વિગતો હોય, ઇન્સ્યોરન્સ કંપનીને સુપુર્દ કરેલી વિગતો હોય, એટલે અમની અંગત વિગતો, દરેક વ્યક્તિની જે અંગત વિગતો છે એ અંગત વિગતો એમની પાસે નહીં પણ ઘણા બધા બીજા કંપનીઓ પાસે, સરકાર પાસે છે. એ આજની પરિસ્થિતિ છે, કેમ કે ઘણું બધું ડિજિટલી પ્રોસેસ થાય છે અને એટલા માટે એ બધા ડોક્યુમેન્ટ્સ હોય છે. આપણે એક સામાન્ય લોન લેવા જઈએ તો પણ આપણે ઘણા બધા આપણા ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓથોરિટીને, પછી એ ફિનાન્સ કોર્પોરેશન એટલે કોઈ પ્રાઇવેટ કંપની હોઈ શકે બિલ આપણને લોન આપનારી, કાં તો કોઈ બેંક હોઈ શકે, તો આપણે આપતા હોઈએ છીએ. એ મનમાં શંકા ચોક્કસ આવે કે આ જે મેં ડેટા આપ્યો છે, મારી જે અંગત બાબતો, જે મારા ડોક્યુમેન્ટ્સ આપેલા છે, એ ડોક્યુમેન્ટ્સની સુરક્ષિતતા શું આ ડોક્યુમેન્ટ્સ કોઈક બીજાને આપવામાં તો નહીં દેવામાં આવે, એ કોઈને વહેંચવામાં તો નથી દેવામાં આવે. અને આ શંકાઓ ખોટી નથી. આજે આપણે જોઈએ છે કે આપણને કેટલા બધા ફોન, આપણા ફોનમાં ઘણી બધી વસ્તુઓ વહેંચવા માટે આવતા હોય છે. આપણો નંબર કેવી રીતે આવી રીતે ઘણા બધા કંપનીઓ પાસે પહોંચતો હોય છે. આપણે કોઈક વસ્તુ ખરીદી કરીએ તો આપણે જે ક્રેડિટ કાર્ડ વાપરીને ખરીદી કરતા હોઈએ છીએ, અલગ અલગ બીજી કંપનીઓના ક્રેડિટ કાર્ડ માટેના આપણને ફોન કેમ આવતા હોય છે? એમની પાસે કેવી રીતે આ માહિતી પહોંચે કે હું 50,000 સુધી આવી રીતે મેં આ અઠવાડિયામાં ખરીદી કરેલી છે? એટલે આ માહિતી ક્યાંક ને ક્યાંક ડેટા વેચાય છે અને એ આપણને ગ્રાહક તરીકે જુએ છે. એટલે આપણા ડેટાની સુરક્ષિતતા એ નાગરિકોના મનમાં ચિંતા છે અને એ ડેટાની સુરક્ષિતતા કરવી અને એ જાળવવી અને એના માટે એક વ્યવસ્થા ઊભી કરવી, એક સજ્જડ વ્યવસ્થા ઊભી કરવી એ સરકારની ફરજ છે. એટલે આ કાયદો એના ભાગરૂપે આવેલો છે. સરકાર જ્યારે આ વાત કરે છે કે અમે તમારો પર્સનલ ડેટા સાચવીશું અને તેઓ કંપનીને એવા દાયરામાં લે છે કે ભાઈ કંપની આ ડેટા છે એ ખોટી રીતે ઉપયોગ નહીં કરી શકે, પરંતુ સરકાર જ જ્યારે હવે ચૂંટણી હોય કે કશું એમનું કેમ્પેન હોય ત્યારે એમના મેસેજ આવે છે, ત્યારે એમના ફોન આવે છે, સરકારનામાંથી જે કોઈ પક્ષનો આવતો હોય કાં તો જે કોઈ પણ ત્યાંથી જે ફોન આવે છે, તો એને આ કાયદામાં અટકાવી શકાય કે નહીં, એવું કંઈ પ્રોવિઝન છે કે શું, કાં તો કે સરકાર એનો ઉપયોગ કરી શકશે? એ અંગે તમારે કશું કેવું? હા, એટલે જેમ પહેલા એડવોકેટ ભરતભાઈએ કીધું એમ કે આ કાયદો કોને લાગુ પડશે અને કોને એક્ઝેમ્પ્ટ એટલે કે આ બાકાત રાખવામાં આવશે, આ ઘણું બધું સરકાર ઉપર ડિપેન્ડ છે. સરકારના કેટલાક ઓર્ગેનાઇઝેશન્સ, એકમો, ઇન્સ્ટિટ્યૂટ્સ, એના બધાને આ કાયદો લાગુ નહીં પડે એ પણ છે. પણ એટ ધ સેમ ટાઈમ કેટલીક પ્રાઇવેટ એકમો, ઇવન સ્ટાર્ટઅપ અને કંપનીઓને પણ બાકાત રાખી શકે એવું વખત સમય જેમ જાય એમ સરકાર નક્કી કરી શકે એવી એક છટકબારી પણ આ કાયદામાં છોડી છે. અને આનાથી આ કાયદો સજ્જડ રીતે અમુક ડિપાર્ટમેન્ટને લાગુ પડે અને અમુક ડિપાર્ટમેન્ટને લાગુ નહીં પડે એવું આજની તારીખમાં કહી ના શકાય, કેમ કે આ કાયદાની અંદર બહુ જ મોટું એક્ઝમ્પશન માટેની જગ્યા રાખેલી છે અને એમાંથી કયા ડિપાર્ટમેન્ટને એક્ઝમ્પ્ટ કરવામાં આવે છે, કઈ કંપનીઓને એમાંથી બાકાત રાખવામાં આવે છે, એ આવનારા દિવસોમાં જેમ નિયમ સરકાર ઘડશે અને નોટિફિકેશન ઘડશે એમાં જોવાનું રહ્યું. પણ જ્યારે આવું કાયદો ઘડવામાં આવે છે, તમે કીધું કે ભાઈ આવું એક્ઝમ્પશન રાખવામાં આવે છે, તો આ પ્રકારનું એક્ઝમ્પશન એ કયા કારણે, એટલે તમે કઈ કાયદાની રીતે એ સમજાવી શકો કે એવું કેમ રાખવાની જરૂર પડી? ચોક્કસ અમુક એક્ઝમ્પશન રાખવામાં આવ્યો છે. એના કારણ છે ઇન ધ નેશનલ ઇન્ટરેસ્ટ, સિક્યુરિટી ઇન્ટરેસ્ટ, એના માટે ગવર્મેન્ટે એક્ઝમ્પશન રાખ્યું છે. પરંતુ જે પ્રાઇવેટ સ્ટેક હોલ્ડર્સ છે, જે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ છે, એમના માટે એના ઉપર આ કાયદો ચોક્કસ લાગુ પડવાનો છે. પરંતુ
આમાં એક વધારે એક વસ્તુ હું એડ કરવા માંગીશ કે જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ઓનલાઈન બેન્કિંગ, કેશલેસ ટ્રાન્ઝેક્શન, ઘણી બધી આપણે વાત કરીએ છીએ અને આપણે ઘણા બધા ઉપયોગ પણ એનું કરીએ છીએ. હવે આવી સ્થિતિમાં જ્યારે આપણો ડેટા જે છે એ કોઈક જગ્યાએ શેર થઈ જાય અને આપણી સાથે કોઈ ફ્રોડ થઈ જાય, જેમ કે આપણને મેસેજ આવે છે, લિંક આવે છે, બરાબર છે, એમાં આપણી સાથે કોઈ ઓનલાઈન ફ્રોડ થતા હોય છે, બેંકમાંથી આપણા પૈસા ઉપડી જતા હોય છે, તો આવી સ્થિતિમાં કમ્પન્સેશનનો મુદ્દો એક સંસદમાં પણ એની ચર્ચા થઈ હતી. કમ્પન્સેશન માટે શું છે, અહીંયા પેનલ્ટી માટે વાત થઈ રહી છે. જે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે એમના ઉપર ચોક્કસ પેનલ્ટી લાગુ પડશે, પણ એનો જે શિકાર બન્યો છે, જે વિક્ટિમ છે, એના માટે શું? તો એ વસ્તુ કાયદામાં ક્યાંય એનો કોઈ પ્રોવિઝન નથી. એટલે એના વિક્ટિમના જે એને કમ્પન્સેટ કરવા માટે પણ કોઈક જોગવાઈ કરવી આ કાયદામાં જરૂરી છે, જેથી જો એને જે ફ્રોડ થયો છે, એના પૈસા ગયા છે કે એની કોઈક માહિતી એવી જતી રહી છે જેનો દુરુપયોગ થઈ રહ્યો છે અને જેનાથી એને નુકસાન થઈ રહ્યું છે, તો એનું કમ્પન્સેટ કરવા માટે પણ કાયદામાં જોગવાઈ હોવી જરૂરી છે. આ વસ્તુ આ કાયદામાં ક્લિયર નથી. અને આમાં તમે જે વાત કરો છો એના પરથી એવું લાગે છે કે આખો કાયદો જે છે એ આમ ઉપરના સ્તરે એને બહુ સરસ રીતે મૂકવામાં આવ્યો છે, પણ આ તમે કીધું કે ભાઈ એક સામાન્ય માણસના 10,000 રૂપિયા ખાતામાંથી જતા રહ્યા, તો એ માટે આ કાયદો ખરેખર ઉપયોગી થશે કે નહીં થાય, અને એ ઉપરથી જો લાગુ થયો છે તો નીચે સુધી એની અસર કેવી રીતે પહોંચશે એ કાયદાની દ્રષ્ટિએ? ચોક્કસ. એમાં સામાન્ય ઉદાહરણ હું આપીને આપને કહું કે જ્યારે પણ ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ હોય કે પોલિસી હોય, ગવર્મેન્ટની સ્કીમમાં હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. તમે કોઈ પણ ફોર્મ ભરો કે કોઈ પણ સ્કીમનો તમે લાભ લેવો હોય તો હવે ઓનલાઈન પ્રોસેસ થઈ ગઈ છે. હવે એ ઓનલાઈન પ્રોસેસમાં તમે તમારી ઘણી બધી માહિતી આપતા હો છો, જેમ કે નામ, સરનામું, જેન્ડર, તમારો આધાર કાર્ડ નંબર, એ સિવાય પણ તમે ઘણી બધી બેંક એકાઉન્ટ ડિટેલ્સ આપતા હો છો, ઘણી બધી ડિટેલ્સ આપતા હો છો. હવે ગવર્મેન્ટને આમાંથી એક્ઝેમ્પ કરવામાં આવ્યું છે, સૌથી પહેલી વસ્તુ, બરાબર છે. તો હવે જ્યારે આવા કેસની અંદર જ્યાં ગવર્મેન્ટ જે છે એ આ ડેટા લઈ રહી છે અને એ ડેટા જે છે એ પ્રાઇવેટ પાર્ટી સાથે એને શેર કરવામાં આવી રહ્યું છે, એ સ્થિતિમાં જે પ્રોટેક્શન છે એ કઈ રીતે છે, શું છે, અને જો એ પ્રોટેક્ટ ના થાય અને ગવર્મેન્ટ એજન્સીમાં પણ કદાચ કોઈ લૂપ હોલ હોઈ શકે, ટેકનોલોજીમાં પણ કોઈ લૂપ હોલ હોઈ શકે, તો એવી સ્થિતિમાં શું પેનલ્ટી લાગશે, કોણ અધિકારીઓ જવાબદાર થશે, અને જે વ્યક્તિ એનો શિકાર બન્યું છે, વિક્ટિમ છે, એને શું કમ્પન્સેશન મળશે, એવી કોઈ વસ્તુ આ કાયદામાં ક્લિયર નથી. આમાં એક એડ કરીશ, આમાં જેમ કીધું કે ભાઈ ડેટા જેમને આ કાયદો લાગુ નથી પડતો એવામાંથી એક ગવર્મેન્ટ, તો એ આ ડેટા વાપરી શકશે, આપી શકશે. એમાં ઇવન ફોરેન કન્ટ્રીઝને આપી શકશે, ફોરેન બહારના પ્રાઇવેટ પાર્ટીઝને આપી શકશે. આ જે બાબતો છે એમાં કેવા પ્રકારના રેગ્યુલેશન્સ લાગુ પડશે એ આ કાયદામાં ક્લિયર નથી. એવું કહ્યું છે કે વખતો વખત નોટિફિકેશન રૂલથી લાગુ પડે અને રૂલથી સરકાર નક્કી કરશે. આનો અર્થ એવો થાય છે આખા કાયદામાં લગભગ 37 બાબતો એવી છે કે જે બહુ જ મહત્વની બાબતો છે અને એવું કહેવામાં આવ્યું છે કે વખતો વખત સરકાર નક્કી કરશે. એટલે આનો અર્થ શું થાય કે આપણે નોર્મલી કાયદો બનાવતા હોઈએ છીએ એ વખતે ચોક્કસપણે બનાવતા હોઈએ છીએ કે ભાઈ આ બાબત છે તો આ થશે, અને નિયમો માત્ર એના અમલીકરણના સંદર્ભમાં જે બાબતો છે એ નક્કી કરતી હોય છે. જ્યારે અહીં કાયદાની જ ઘણી બધી બાબતો માત્ર નિયમોથી નક્કી થશે, જે કાયદાના એક બહુ મોટી ખામી કે ભયસ્થાન ગણી શકાય, કેમ કે નિયમો માટે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે આપણે વહીવટી તંત્ર કામ કરશે. સરકાર જે પણ સત્તાધારી પક્ષ હશે એ પોતાની રીતે રાજ્ય સરકાર એટલે કેન્દ્ર સરકાર એ નક્કી કરી શકશે. એટલે ઘણી બધી બાબતો, મહત્વની બાબતો જે છે એ માત્ર પછી વહીવટી તંત્ર ઉપર છોડવામાં આવી છે એવું આ કાયદો કહે છે. એટલે ફરાઝે જે મુદ્દો કીધો ને તમે પણ કીધો, હવે સરકારમાં જ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બહુ બધી છે અને કોન્ટ્રાક્ટમાં પણ એ આપણો ડેટા લે છે અને એ ડેટા કોઈ એક જગ્યાએ બહુ સુરક્ષિત રહીને સ્ટોરેજ થાય એવું નથી હોતું. આ ડેટા મલ્ટિપલ જગ્યાએ અલગ અલગ જગ્યાએ વહેંચાયેલો હોય છે. હવે આમાં સરકાર આ કાયદો તો લાવી દે છે, પણ એવું નથી લાગતું કે સરકાર જ આ કાયદામાં પોતે જ આમાં ફસાઈ જાય, કાં તો પોતે એમાંથી એટલું બધું બાકાત રહી જાય કે ત્યાંથી તમારી માહિતી જાય કંપનીઓ પાસે. તો કંપનીઓને તો કેવું છે, કંપનીઓ એકાઉન્ટેબિલિટી એના ઉપર સરકાર છે, પણ સરકારની ઉપર આ બાબતે કોણ?
એને લઈને કાયદો શું કે છે? ચોક્કસ આપે જે કીધું કે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન ઘણી બધી સ્કીમ્સ છે, પોલિસીઝ છે, એમાં કોઈ પણ પોલિસી બાબતે, સ્કીમ બાબતે નાગરિકોના ડેટા શેરિંગ થતા હોય છે અને શેરિંગ થવા પાછળ પણ ઘણા બધા લાભ અને ગેરલાભ પણ છે. બીજી વસ્તુ, જ્યારે કાયદાની વાત થઈ છે ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે કે પુટ્ટાસ્વામી જજમેન્ટમાં ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર કર્યો છે. એટલે આ કાયદો નો ડાઉટ સંસદીય પ્રણાલી મુજબ સંસદમાં પસાર થઈ ગયો, રાષ્ટ્રપતિશ્રીની મંજૂરી મળી ગઈ છે, એટલે હવે કાયદો બની ગયો છે. તેમ છતાં હજી આ કાયદાને ચોક્કસ આમાં લિટિગેશનની ચોક્કસ શક્યતાઓ ઊભી રહેલી છે અને જો કદાચ એવો કોઈ બનાવ બનશે અથવા તો એવો કોઈ પ્રશ્ન ઊભો થશે તો ચોક્કસપણે કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે, એમાં કોઈ બેમત નથી. એટલે આ કોન્ટ્રાક્ટ વાળી વાત જે મેં કીધી એમાં તમારે કશું ઉમેરવું હોય કે હવે એ ડેટા તો સચવાયેલો હોય નહીં, ઓબ્વિયસલી સબ કોન્ટ્રાક્ટ સરકારમાં કેટલા બધા હોય અને ત્યાં જો ડેટા આપણો જતો હોય, ઇવન મોટો જે આધાર છે કે એમાં પણ કોન્ટ્રાક્ટ અપાતા હોય છે. મેં કીધું એમ કે કાયદો સરકારે આ ડેટા ક્યાં આપવો, કેવી રીતે આપવો, ન આપવો, આપે તો શું, આમાં જનરલ પ્રોવિઝન છે કે ભંગ થાય તો જેનો ડેટા વપરાયો છે એ ડેટા પ્રોટેક્શન ઓથોરિટી પાસે જઈ શકે અને ડેટા પ્રોટેક્શન ઓથોરિટી એની સામે જે પણ જેને ભંગ કર્યો છે એની સામે પગલાં લઈ શકે. આ પ્રકારની પ્રોવિઝન જનરલ પ્રોવિઝન્સ કરેલી છે. પણ તમે જેવી રીતે પર્ટિક્યુલર અલગ અલગ પ્રકારના ડેટાની વાત કરે છે એ આમાં કરેલી નથી. પણ હું એક જુદી વાત જે થાય છે, જે આપણને નાગરિકોને બહુ મોટા પાયે અસર થાય, હું બહુ સામાન્ય રીતે વાત કરું ને તો ગામડામાં જેને ઇન્દિરા આવાસનું ઘર મળ્યું છે, પ્રધાનમંત્રી આવાસમાં ઘર મળ્યું છે, જેને સરકાર 1200 રૂપિયા પેન્શન આપે છે, એને પોતાનું નામ કોઈ જગ્યાએ જાહેર થાય કે કોઈ વેબસાઇટ ઉપર દેખાય એમાં બહુ ફરક નથી પડતો. અને એનું નામ અને સરનામું એ પણ કોઈ જગ્યાએ સરકારમાં હોય, એમાંથી એ સામાન્ય લોકો, એટલે આપણી ત્યાં જેને આપણે 80% લોકોથી ઉપર લોકો કહીએ છીએ, એ લોકોને એમના નામ સરનામા જાહેર થાય એની બહુ મોટી ચિંતા નથી હોતી અને એમની પાસે એ પ્રકારનો ડેટા નથી હોતો. પણ એમને સરકાર પાસેથી કયા ડેટાની અપેક્ષા હોય છે અને ત્યાં હું આવું છું કે એને આરટીઆઈને કેવી રીતે અસર કરે, તો એને જે સરકાર પાસેથી અપેક્ષા હોય છે એ માહિતીની અપેક્ષા હોય છે અને એ માહિતીની અપેક્ષા જ નહીં, એ તો એનો અધિકાર પણ છે. અને માહિતી અધિકાર કાયદો આખો જે છે 2005માં એ નાગરિકો લોકશાહીમાં સર્વોપરી છે અને લોકોને સરકાર પાસેથી માહિતી, ડેટા ચોક્કસપણે લેવાનું અને ચોક્કસ ડેટા અને માહિતી, આંકડાકીય અને વિગતો લેવાનો અધિકાર છે, એ આખી વાત કરે છે. અને આ વાત જે છે એ આખી ઊંધી છે, મતલબ નાગરિકો સરકાર પાસે ડેટા માંગે છે એની વાત છે અને એ આ વસ્તુને માત્ર કંટ્રોલ આ કાયદો કરે છે અને ત્યાં હું એમ કહીશ કે આ કાયદો નાગરિકોને વધારે નુકસાન કરે છે. ઓકે, એટલે માહિતી અધિકારને લઈને આ કાયદાના સંદર્ભમાં અનેકવાર વાત થઈ છે કે ભાઈ માહિતી અધિકારનો જે કાયદો છે એમાં કેટલીક બાબતો છે એની આના પર તરાપ આવશે. આ જે ડિજિટલ પ્રોટેક્શન બિલ કાયદો આવ્યો છે એના લઈને, તો માહિતી અધિકારને આનાથી કેટલું નુકસાન થઈ રહ્યું છે એ વિશે જરા વિગતે ઉદાહરણ સાથે સમજો કે એક નાના વ્યક્તિને આજે કોઈ માહિતી મળી રહી છે તો એ આ બિલ આવવાથી એ માહિતી કેમ નહીં મળે એને, એવું જો ઉદાહરણ સાથે આપણે સમજાવી શકીએ તો દર્શકો એ સારી રીતે સમજી શકે. હવે આપણે આ કાયદાની કલમ જે એટલે આપણે ડેટા પ્રોટેક્શન બિલ જેને આપણે કહીએ છીએ, આ જે નવો કાયદો આવ્યો ડેટા પ્રોટેક્શનનો, એ કાયદાની કલમ 44 એવું કહે છે કે માહિતી અધિકાર કાયદાની કલમ 8માં ફેરફાર કરવો અને પર્ટિક્યુલરલી આપણે કહીએ તો 8(1)J એટલે કે 8(1)ઠ આને ફેરફાર કરવો. હવે આ માહિતી અધિકાર કાયદાની કલમ 8(1)ઠ શું હતું એ આપણે જોવું પડે. તો એ કાયદાની કલમ એવી હતી કે સરકાર એટલે કે જાહેર સત્તા મંડળો પાસે જે પણ અંગત માહિતી છે, કોઈની પણ અંગત માહિતી છે, એ અંગત માહિતી જ્યાં સુધી વિશાળ કોઈ જાહેર હિત કાં તો વિશાળ કોઈ જાહેર કાર્ય, એટલે જાહેર કાર્યને લગતું, જાહેર હિતને લગતી માહિતી જો એ ન હોય અને કોઈની અંગત હોય અને એના અંગત જીવનમાં બિનજરૂરી હસ્તક્ષેપ થાય એવી હોય તો એવી માહિતી જે છે એ બાકાત એ ના પાડી શકાય છે. એટલે કલમ 8 જે છે બેઝિકલી ના પાડવા માટેની છે. એટલે કલમ 8(1)ઠ જે છે એ
આ કહેતું હતું કે મારી અંગત માહિતી જે કોઈ વિશાળ જાહેર હિત સાથે જેવા દેવા નથી, કોઈને કોઈ વિશાળ કાર્ય સાથે જેવા જાહેર કાર્ય સાથે લેવા દેવા ન હોય એવી માહિતી, અંગત મારી માહિતી, મારા જીવનમાં હસ્તક્ષેપ થાય એવી માહિતી આપી શકાશે નહીં, આવું હતું. પણ એમાં એક નીચે શરત મૂકવામાં આવી હતી કે જે માહિતી આપણા સંસદ સભ્ય અને વિધાનસભ્યને આપી શકાય એ માહિતી આપી શકાય છે. એટલે આમાં બે વસ્તુ આવી કે અંગત માહિતી આપી ન શકાય એ પણ આવ્યું, અને એવી અંગત માહિતી જે MP કે MLA ને આપી શકાય એવી છે એ આપી શકાય એ પણ આવ્યું. અને ત્રીજી બાબત એ આવી કે એવી માહિતી કે જે મારી અંગત હોય પણ એ જાહેર હિત સાથે જે લેવા દેવા છે તો એ આપવી જોઈએ તો આપી શકાય એ પણ વાત આવી. એટલે માહિતી અધિકાર કાયદો અહીં ગુપ્તતા એટલે પ્રાઇવસી એટલે કે આપણે ગોપનીયતા જેને વાત કરીએ છીએ, મારી અંગત માહિતીની પ્રોટેક્શન એની પણ વાત કરતો હતો, અને વિશાળ જાહેર હિતમાં જે માહિતી મળવી જોઈએ એવી વાત પણ કરતો હતો. હવે હું એક ઉદાહરણ આપું. કોઈ વ્યક્તિ ખોટા સર્ટિફિકેટ લઈ અને કોઈ હોદ્દો મેળવે છે, કોઈ નોકરી મેળવે છે. સર્ટિફિકેટ એ મારી અંગત બાબત છે, મારી કાસ્ટ સર્ટિફિકેટ હોય, મારું બીજું કોઈ સર્ટિફિકેટ હોય, એ અંગત બાબત છે, બરાબર. પણ મેં નોકરી મેળવી, અને આપણે ત્યાં આવા કિસ્સાઓ આવેલા છે. IAS ઓફિસર પણ ખોટું સર્ટિફિકેટ લઈને IAS બન્યા, એ આવેલું છે. હવે એ IAS નું ખોટું સર્ટિફિકેટ આવ્યું કેવી રીતે બહાર? જો અંગત માહિતી વિશાળ જાહેર હિત સાથે જ્યારે હું જોડું ત્યારે એ બહાર આવે. એટલે આવી જ રીતે જ્યારે હું એમ કહું કે બહુ કરોડો રૂપિયાના લેણા જે છે એ સરકારમાં ડૂબાવી અને એવા ડિફોલ્ટરના નામ, તો એ નામ જે છે એ અંગત માહિતી છે. મેં સરકાર પાસેથી લોન લીધી, મેં બેંક પાસેથી લોન લીધી, આ મારી બાબત છે, એ જાહેર કરવાની ચાર રસ્તા ઉપર ના હોય. પણ જ્યારે એ બહુ મોટા પાયે કરોડો અબજો રૂપિયાનું લોન લઈ અને પછી એ ભરતા નથી, અને પછી સરકાર એને એટલે કે RBI એને વેવ ઓફ એટલે કે હવે જતું કરે છે, ત્યારે એ નામ બહાર આવે છે કે મોટા લોકો આટલા હતા, કાં તો મોટી કંપનીઓ આટલી હતી. પછી કોઈક એવી કંપનીઓ જેમને સરકાર સબસિડી આપે છે, વ્યક્તિગત રીતે કોઈ એવી કંપનીઓ હોય એમને અલગ અમુક કરોડો રૂપિયાની સબસિડી આપે છે. તો આમાં જાહેર હિત જોડાય છે, કેમ કે આ તમારા મારા નાણાં છે, અને એ લોકો માટે થઈને સરકાર એવું કહે છે કે આ કંપનીને અમે આટલી રોજીરોટી મળશે માટે આ આપી, આવી રીતે આપી. એટલે જ્યારે એમાં જાહેર નાણાંનો ઉપયોગ થાય છે બહુ મોટા પાયે, ત્યારે એ માહિતી અંગત નથી રહેતી. પછી એ IAS ઓફિસરને પગાર કોણ આપે છે? તો આપણે જાહેર નાણાંમાંથી આપીએ છીએ, અને માટે એ ખોટા સર્ટિફિકેટ ઉપર જો એ બેઠા હોય ત્યાં તો એ બહાર આવે. એટલે એવી રીતે આ કોન્ટ્રાક્ટર્સને આપણે કોન્ટ્રાક્ટ આપે છે સરકાર, બહુ મોટા કોન્ટ્રાક્ટ હોય છે, બ્રિજ બાંધવાના હોય કે ઇવન સિક્યુરિટી સપ્લાય કરવાના હોય, ગમે તે પર્સનલ સપ્લાય કરવાના હોય, વ્યક્તિઓ સરકારમાં પૂરા પાડવાના માટેના કોન્ટ્રાક્ટ હોય છે. તો એ કોન્ટ્રાક્ટરને એક હત્તું બહુ મોટું પેમેન્ટ જાય છે. હવે કોન્ટ્રાક્ટરનું નામ અને એ કોન્ટ્રાક્ટ આપેલા એજન્સીનું સરનામું આ વ્યક્તિગત માહિતી છે, કેમ કે આ કાયદો એવું કહે છે કે વ્યક્તિગત માહિતી. હવે આ માહિતી આપણા સુધી અત્યાર સુધી 2005 થી આજ દિન સુધી આ હજારો કરોડો રૂપિયાના કૌભાંડ અને ભ્રષ્ટાચાર આ એટલા માટે બહાર આવ્યો કેમ કે 81J ની અંદર વિશાળ જાહેર હિત અને જાહેર કાર્ય આ વસ્તુઓ હતી. હવે આપણે ડેટા પ્રોટેક્શન બિલ ઉપર આવીએ. 44(3) શું કહે છે? વ્યક્તિગત માહિતી આપી શકાશે નહીં, આટલો જ ભાગ રાખી અને કલમ 81J ની બાકીની તમામ વિગતો કાઢી નાખવામાં આવશે. એટલે MP MLA ને જે માહિતી મળતી હતી એ નાગરિકોને મળવી જોઈએ, વિશાળ જાહેર હિતમાં માહિતી મળવી જોઈએ, આ બાબત ટોટલી નીકળી જશે. તો પછી મારે XYZ બ્રિજનો કોન્ટ્રાક્ટ કોને આપ્યો છે અને 3 વખત એને બિલને 2 પેમેન્ટ કર્યું, એ પેમેન્ટ કેવી રીતે કરવામાં આવ્યું છે, એને એક્સટેન્શન માંગ્યું તો એક્સટેન્શન એને કયા અધિકારીએ આ એક્સટેન્શન એનું સેન્કશન કર્યું કે ભાઈ હવે બ્રિજ હજી 6 મહિના સુધી તમે બનાવી શકો. આ બધી જે બાબતો છે એમાં અધિકારીનું સહી પણ આવશે નીચે, અને એનો હોદ્દો પણ આવશે, અને કોન્ટ્રાક્ટર એજન્સીનું નામ પણ આવશે. અને ડેટા પ્રોટેક્શન બિલ એવું કહે છે કે નામ પણ વ્યક્તિગત માહિતી છે અને અંગત માહિતી છે, મારું સરનામું પણ અંગત માહિતી છે અને વ્યક્તિગત માહિતી છે. તો આજ હવે પછી કલમ 8 નો ઉપયોગ કરી અને જે પણ જાહેર નાણાંમાંથી કરેલા ચૂકવણા હશે, બહુ મોટા ચૂકવણા હશે, જે પણ મોટા નિર્ણયો લીધેલા હશે, જે કોઈક વ્યક્તિને લગતા હશે, એવી તમામ માહિતી આપણને ના પાડી શકે સરકાર. અને આપણે જ્યારે સરકાર પાસે ડેટા માંગીએ છીએ ત્યારે એ માહિતી કોઈકને તો લગતી હોય જ છે. આજે પ્રેસમાં મીડિયા જે કૌભાંડો બહાર પાડે છે એમાં કોઈ પોલિટિશિયન્સનું નામ પણ હોય છે, કોઈ એજન્સીનું પણ હોય છે, કોઈ કોન્ટ્રાક્ટરનું પણ હોય છે, કોઈ અધિકારીનું પણ હોય છે. કયા બેસ ઉપર મીડિયા એ નામ લે છે? RTIમાં મળેલા ડેટા ઉપર. ડેટામાં હોય છે એટલે એ બેધડક એનું નામ લઈ શકે છે કે આ અધિકારીએ આ નિર્ણય લીધો અને આ નિર્ણય લેવાથી આ આવી અસર લોકોને હવે થશે. હવે જો એ અધિકારીનું નામ અને અધિકારીનો હોદ્દો જો પર્સનલ માહિતી એટલે કે અંગત માહિતી થઈને બાકાત થવાની હોય તો તમારા મારા પાસે કયા ડેટા પહોંચશે?
તમારા મારા પાસે આ ડેટા મીડિયા લઈને જે કૌભાંડો અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ અને ખોટા નિર્ણયો વિશે લઈને આવતું હતું એ કેવી રીતે પહોંચશે અને આપણને માહિતી કેવી રીતે મળશે, આ બહુ મોટી ચિંતાની બાબત છે. હા, એટલે હવે ફરાઝ, તમે આ જે એક પ્રાઇવેસીની વાત થઈ, રાઇટ ટુ પ્રાઇવસી, અને બીજું કે લોકોને આ માહિતી અધિકાર થકી જે માહિતી જાણવાનો અધિકાર છે એ બંનેને કાયદાની રીતે આપણે કેવી રીતે જોઈ શકીએ? ચોક્કસ, જેમ અગાઉ બેને કહ્યું કે કલમ 44માં જે માહિતી અધિકારના કાયદાની કલમ 8 એની ચર્ચા કરવામાં આવી છે, પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે અંગત અને વ્યક્તિગત માહિતીના પોતા હેઠળ સરકાર એ કઈ માહિતી નહીં આપે એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. એ હજી ક્લિયર નથી કર્યું. એક અંગત માહિતી, વ્યક્તિગત માહિતીના ટાઇટલની નીચે શું શું વસ્તુ આવી શકે, શું ન આવી શકે, એ હજી ક્લિયર નથી. એટલે જેમ બેને કહ્યું એ ચોક્કસપણે ચિંતન છે અને પ્રશ્નો છે કે આ વ્યક્તિગત માહિતી અને અંગત માહિતીની જ્યારે વાત થશે ત્યારે જેમ એમણે કહ્યું કે ટેન્ડર સિસ્ટમ છે અત્યારે, બરાબર, તો ટેન્ડર સિસ્ટમ એ ઓનલાઈન ટેન્ડરિંગ છે અત્યારે, અને ઓનલાઈન ટેન્ડર સિસ્ટમમાં કોણ એમાં ટેન્ડર ભરી રહ્યું છે અને શું એમાં લાસ્ટ જે છે એ વેલ્યુ નાખવામાં આવી છે, શું નથી નાખવામાં આવી. અને ગવર્મેન્ટ અત્યારે દરેક વસ્તુ ટેન્ડર ઉપર પ્રાઇવેટ પાર્ટીઝની સાથે કામ કરી રહી છે, સારી બાબત છે, પરંતુ જ્યારે સામાન્ય નાગરિકને કોઈક માહિતી જોઈતી હશે તો એ વ્યક્તિગત માહિતીનો જવાબ આપીને શું એને ટાળી શકાશે કે નહીં ટાળી શકાશે, શું એની વિગતો છે, શું એના સબ્જેક્ટ્સ છે કે જે વ્યક્તિગત માહિતીની અંદર આવશે નહીં આવે, એ બધું હજી ક્લિયર નથી. એટલે કદાચ બની શકે કે એક સિલેક્ટિવ એપ્રોચ પણ હોઈ શકે. અને સરકારનું તો એવું કહેવું છે, એટલે તમને બંનેને એ પ્રશ્ન છે કે સરકાર એવું બહુ ઠોસ રીતે એવું કહી રહી છે કે આનાથી માહિતી અધિકારને કોઈ જ નુકસાન નથી થઈ રહ્યું. એવું અનેક જગ્યાએ મંત્રીઓ પણ બોલ્યા, સરકારના અલગ અલગ પ્રતિનિધિઓ પણ બોલ્યા. કારણ કે આમાં સૌથી વધારે અવાજ ઉઠી રહ્યો છે માહિતી અધિકારને લઈને ઉઠી રહ્યો છે, અને મને લાગે છે કે એને એમના પ્રત્યે જાગૃતિ છે એટલા માટે ઉઠી રહ્યો છે, કારણ કે એનો લાભ લોકોને મળી રહ્યો છે. એટલે સરકાર કેમ આવું કહી રહી છે? એટલે સરકાર આટલું જાહેર નિવેદન આવી રીતે કરી નાખે કે ભાઈ આમાં કશું નુકસાન નહીં થઈ રહ્યું, ને માહિતી અધિકારમાં ક્ષેત્રમાં જેટલા લોકો કામ કરે છે એ લોકો કહી રહ્યા છે કે ના, નુકસાન થઈ રહ્યું છે. તો આટલો મોટો ડિફરન્સ છે એ કેવી રીતે એક સાથે ચાલી રહ્યો છે મીડિયામાં? બિલકુલ, સંસદમાં અંદર પણ આપણા મંત્રીશ્રી બોલ્યા કે આને હાર્મોનાઇઝ એટલે કે સમતુલા રાખવા માટે અમે બદલી રહ્યા છે, બરાબર. એ હાર્મોનાઇઝેશનની વાત કરે છે કે આ કાયદાની સાથે એને સમતુલા કરવા માટે બદલાયો. પણ મેં અગાઉ કીધું એમ કે ત્રણેક જગ્યાએ આ કાયદાને બહુ મોટી અસર થાય છે. પહેલાં તો વ્યક્તિગત માહિતી આપી ન શકાય પણ કરીને જે માહિતી અધિકાર કાયદામાં વિશાળ હિતની વાત કરવામાં આવી હતી, કેમ કે માહિતી અધિકાર કાયદો 3 વર્ષના બહુ જ લાર્જર કન્સલ્ટેશન જેને આપણે કહી શકીએ, બહુ જ મોટા પાયે લોકોની સાથે ચર્ચા, એક્ટિવિસ્ટો સાથેની ચર્ચા, લોયર સાથેની ચર્ચા, અધિકારીઓ અને કાયદાના નિષ્ણાતો સાથેની ચર્ચા પછી બનેલો આ કાયદો છે. અને એમાં આ ભીતિ હતી એ વખતે પણ લોકોના બનાવતા વખતે ખબર હતી કે આપણે જો આમ કહીશું કે વ્યક્તિગત માહિતી આપી શકાશે નહીં તો એનો ખોટો ઉપયોગ થશે, દુરુપયોગ થશે અને સરકારની અંદર ભ્રષ્ટાચારી પરિબળોને છાવરવા માટે આ માહિતી વ્યક્તિગત છે, મારી માહિતી ના આપવી એવું દરેક જણ લખશે. મને કોન્ટ્રાક્ટ મળ્યું હોય તો હું સરકારમાં લખી આપીશ કે મારી માહિતી ના આપવી, હું વ્યક્તિગત મારી માહિતી છે એટલે ના આપવી. પણ આને વિશાળ હિત એ જે શબ્દ વાપર્યો એમાં જાહેર નાણાંનો ઉપયોગ જ્યાં જ્યાં થાય છે ત્યાં, એટલે એનાથી આપણને એક રાઇડર જેને કહી શકાય, એક અટકાવ, એક બમ્પર તરીકે એને ઉપયોગ હતો. હવે કાઢી નાખ્યા પછી અને પર્સનલ ડેટાનું ડેફિનેશન જેમ ફરાજભાઈએ કીધું એમ કે આમાં એવું કહ્યું છે કે કોઈ પણ અંગત માહિતી અને ડેટા જે સરકાર પાસે હશે, હવે કોઈ પણ અંગત માહિતીમાં તો મારું નામ, સરનામું, મારી વિગતો, મને આપેલા ચૂકવણા, મેં સબમિટ કરેલું બિલ, તમામ વસ્તુ આવી જાય, મને મળેલો લાભ, કોઈ પણ વસ્તુ એમાં આવી જાય છે. એટલે આ બહુ જ જનરલ ડેફિનેશન છે વ્યક્તિગતની, અને બહુ જ ચોક્કસ કીધું એમણે કે એનું કોઈ આજની તારીખમાં આઈડિયા નથી આવતું કે આમાં કઈ વસ્તુ એમને બાકાત એ રાખશે કે નહીં રાખે. પણ એટલું તો ચોક્કસ જ છે કે વિશાળ જાહેર હિત કાઢી નાખવાથી
હોવાથી માહિતી અધિકારને ચોક્કસ નુકસાન થશે. એટલે સરકાર જે કહે છે કે માહિતી અધિકારને નુકસાન નથી એ ખોટી વાત છે. આજે પણ કલમ 8નો દુરુપયોગ થઈ રહ્યો છે. ઘણી બધી માહિતી જે લોકોને મળવી જોઈએ એ કલમ 8 અંતર્ગત નકારવામાં આવે છે. CIC કેન્દ્રીય માહિતી પંચ પોતે એવું કહે છે કે કલમ 8 એક વિશાળ એટલે એક એવું કલમ છે કે જે સૌથી વધારે વાપરવામાં આવે છે લોકોને માહિતી ન આપવા માટે થઈને. ત્યારે એમાં ફર્સ્ટ અપીલ અને સેકન્ડ અપીલ લેવલ ઉપર આપણે આમાં જાહેર હિત છે, આમાં જાહેર નાણાં વપરાય છે, આ લોકોને લગતી માહિતી છે, આવું ઝઘડી શકતા હતા, આવું દલીલ કરી શકતા હતા. ત્યારે આ પરિસ્થિતિ છે. હવે તો આવી દલીલ પણ ના કરી શકીએ આપણે, કેમ કે એ કલમ જ માત્ર આટલી રહેશે કે કલમ 8માં કે વ્યક્તિગત માહિતી ન આપી શકાય કે અંગત માહિતી ન આપી શકાય. બીજી બહુ મહત્વની વાત હું કહીશ તમને. આ કાયદાની કલમ 38 એવું કહે છે ડેટા પ્રોટેક્શન કાયદાની કે આ કાયદો સર્વોપરી હશે. એટલે પારદર્શિતા માટે જેટલા પણ પ્રયાસો 2005 અને ત્યાર પછી સરકારે ખુદ કર્યા, દાખલા તરીકે હું 2006નો નરેગાનો કાયદો જોઉં તો આજે પારદર્શિતા પોર્ટલ ઉપર આપણે નરેગાના પેમેન્ટ કોને કેટલા કર્યા આ કહી શકીએ, કયું મટીરિયલ વપરાયું કઈ પંચાયતની અંદર અને કેટલા લેબરમાં ચૂકવાયા ત્યાં સુધી આપણે જોઈ શકીએ. એવી જ રીતે આપણે અન્ન સુરક્ષા કાયદાની અંતર્ગત જે ગોડાઉનમાં દાણા છે અને લોકોને કેવી રીતે મળે છે એની વિગતો, કેમ કે 2013ના કાયદાની અંદર ટ્રાન્સપરન્સીની જોગવાઈ કરેલી છે. એટલે એવી ઘણી બધી ટ્રાન્સપરન્સીની જોગવાઈઓ અલગ અલગ યોજનાઓમાં, કાયદાઓમાં અને નીતિઓમાં સરકારે ખુદ કરેલી છે. હવે આ કાયદો એવું કહે છે કે ટ્રાન્સપરન્સી ઉપર આ કાયદાની ઉપરવટ પ્રભાવ રહેશે. એટલે મને કલમ 4 માહિતી અધિકાર કાયદાની કલમ 4(1) જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એટલે કે સામેથી ચાલીને જાહેર કરવાની બાબતો, એમાં એવું હતું કે દરેક કર્મચારીને મળતું પગાર, એને ભથ્થો અને એની જે વિગતો છે એ સામેથી જાહેર કરવી, આવું એમાં લખેલું છે. હવે એના ઉપર ઓવરરાઇડિંગ ઇફેક્ટની હું વાત કરું ગુપ્તતાના કાયદાનું, તો અધિકારી એમ કહી શકે કે મને મળતો પગાર જે છે એ મારા નામ સાથે જે મને મળતા પગારની વિગત જે છે મારી અંગત બાબત છે, હવે એ જાહેર ના કરી શકાય. તો એ અંગત પર્સનલ ડેટાનું ડેફિનેશન એટલું વિશાળ છે આ કાયદાની અંદર કે પર્સનલ ડેટાની અંદર એના મળતો પગાર પણ આવી શકે અને આપણને એ માહિતી પણ ન મળે જે સામેથી ચાલીને મળતી હતી. એટલે ઘણી બધી માહિતી જે પબ્લિક ડોમેનમાં આજની તારીખમાં છે એને આ કાયદો અસર કરી શકે એવા પ્રકારના પ્રોવિઝન્સ આ ડેટા પ્રોટેક્શન કાયદામાં કરવામાં આવ્યા. વળી પાછું એવું લખવામાં આવ્યું કે આને વખતો વખત કેન્દ્ર સરકાર જેમ ઈચ્છે એમ આને હજી વિશાળ કરી શકે છે. એટલે આવું છૂટ જ્યારે કાયદાને એ કોઈ પણ સત્તા કે રાજ્યને મળે કે રાજ્ય કે કેન્દ્રને મળે ત્યારે એને એ કઈ બાબતે એને છૂટછાટ લઈને કઈ બાબત એને ટાઈટ કરશે કે કઈ બાબત એને એ કરશે એનો ખ્યાલ નથી આવતો. એટલે એવી રીતે એ નાગરિકના પારદર્શિતાને બહુ અસર કરે છે અને પારદર્શિતા ઉપર ગુપ્તતાને રાઇડિંગ ઇફેક્ટ એટલે ઉપરવટ જે કરવામાં આવ્યો છે એનાથી ચોક્કસ રીતે નાગરિકોની માહિતી સુધીની પહોંચ સીમિત થાય છે. ચોક્કસ બેને જે કીધું એમાં હું એક વધુ ઉમેરવા માંગીશ. સામાન્ય નાગરિક માટે માહિતી અધિકારનો કાયદો એ ખૂબ જ મહત્વનો અને ઉપયોગી કાયદો છે. માહિતી અધિકારના કાયદાથી સામાન્ય નાગરિકને સરકારમાં શું ચાલી રહ્યું છે, સરકાર જાહેર નાણાંનો ઉપયોગ ક્યાં કરી રહી છે, કઈ રીતે કરી રહી છે, એ બધી માહિતી સામાન્ય નાગરિક સુધી માહિતી અધિકારના કાયદા જે છે એના ઉપયોગ કરીને મળે છે. હવે જ્યારે માહિતી અધિકારના કાયદામાં કલમ 8 હેઠળ જે એક્ઝમ્પશન આપવામાં આવ્યા છે કે આ સબ્જેક્ટ મેટર જે છે એની માહિતી સરકાર આપી શકે નહીં. જ્યારે માહિતી અધિકારના કાયદામાં ઓલરેડી એ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ જે ડેટા પ્રોટેક્શન એક્ટ છે એમાં કલમ 8ની જોગવાઈ કરવાનો કોઈ મિનિંગ જ નથી. બિલકુલ. જ્યારે માહિતી અધિકારના કાયદામાં આ જ વસ્તુ કલમ 8માં ઓલરેડી એની જોગવાઈ કરી દેવામાં આવી છે અને સરકાર અમુક માહિતી કે જે નેશનલ સિક્યુરિટી, નેશનલ ઇન્ટરેસ્ટમાં હોય કે જેવી માહિતી આપવાથી દેશને નુકસાન થઈ શકે અથવા તો એવી કોઈ અંગત નાગરિકની માહિતી આપવાથી એની માહિતી બહાર આવી જાય, મીડિયામાં આવી જાય કે જાહેર જનતાને ખબર પડી જાય એવી કોઈ માહિતી હોય તો એવી માહિતી ન આપવી જોઈએ એવી જોગવાઈ કાયદામાં છે. તો જેથી ડેટા પ્રોટેક્શન એક્ટમાં આની જોગવાઈ શા માટે કરવામાં આવી છે એના ઉપર પ્રશ્નો છે, એના ઉપર ભીતિઓ છે. એટલે હજી કશું ક્લિયર નથી ચોક્કસપણે, જેથી આ જે કાયદો છે એને ઘણી બધી લાંબી સફર સર કરવાની છે અને ચોક્કસપણે આમાં લિટિગેશનનો તો ચોક્કસ. આમાં એક બાબત હજી ઉમેરવા જેવી છે એ છે કે
આખો કાયદો જે છે એ ડેટા ફિડ્યુશરી એટલે કે ડેટા વપરાશકર્તા એના ઉપર ઘણું બોલે છે. હવે આ ડેટા ફિડ્યુશરી કોણ બને? તો તમે હું જે ડેટા વાપરીએ પબ્લિક ડોમેનમાં જે ડેટા છે એ વાપરીએ તો પણ આપણે ડેટા ફિડ્યુશરી બની શકીએ. તમે કોઈ સર્વે કરવા માંગતા હો અને કોઈ ડેટા લો છો તમારા અભ્યાસના ભાગરૂપ, રિસર્ચના ભાગરૂપ કે કોઈ પણ કામ કરો છો એના ભાગરૂપ, સામાજિક સંગઠનો ઘણા બધા ડેટા યુઝ કરે છે અને એ ડેટા યુઝ કરીને સરકારની જવાબદેહિતા પણ માંગે છે, નવા નીતિઓ ઘડવા માટે એડવોકસી એટલે કે હિમાયત પણ કરે છે અને લોકો તરફી અને લોકોનો પક્ષ મૂકવા માટે એ ડેટાનો ચોક્કસ ઉપયોગ કરે છે વખતો વખત. હવે આમાં ડેટા ફિડ્યુશરીનું જે આખું કલમ છે એને તમે જોશો તો એ ખ્યાલ આવે કે ડેટા ફિડ્યુશરી ઉપર એમણે એવું કહ્યું છે કે આવો કોઈ પણ ડેટા કોઈ વાપરે તો એને ડેટા પ્રોટેક્શન ઓથોરિટી એની સામે એક્શન લઈ શકે. એટલે આનો ફરીથી સિલેક્ટિવ ઉપયોગ થવાની એક શક્યતા છે કે કોઈક એને ઉપયોગ કરે અને એના વિશે કોઈ પણ કશું ના પણ કે, પણ જ્યારે હું એ ડેટા ધારો કે સરકારની પર્ટિક્યુલર નીતિની સામે એની જવાબદેહિતા નક્કી કરવા માટે હું એ ડેટા વાપરીને એનું વિશ્લેષણ કરીને સરકાર સમક્ષ મૂકવા માંગુ છું, કાં તો એનો આંદોલનને ઉપયોગ કરવા માંગુ છું, લોકોના અધિકાર અને ન્યાયની લડાઈને ઉપયોગ કરવા માંગુ છું, તો ચોક્કસ રીતે એ ડેટા મેં વાપર્યો માટે મને ડેટા વપરાશકર્તા તરીકે જે દંડ થવાનો હોય એ થઈ શકે. એટલે આની આડકતરી જે અસર છે ને એ નાગરિક સમાજના કામ કરવાની પહેલ ઉપર, હિમાયત ઉપર અને ડેટા વાપરીને સરકારની જવાબદેહિતા લાવવા ઉપર ચોક્કસ આવશે એવું આપણને જોઈ શકીએ છીએ. હા, એટલે આમાં જે તમે કહો છો કે સરકાર લોકશાહીમાં સૌથી અગત્યનું પારદર્શિતા છે અને એકાઉન્ટેબિલિટી છે. એટલે એના માટે અત્યારે એડિટર્સ ગિલ્ડ જે છે પત્રકારોનું સંગઠન, એમણે પણ આ જે કાયદો આવ્યો છે એને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે આ પત્રકારો માહિતી અધિકારોનો ખૂબ ઉપયોગ કરે છે અને એમાંથી એ લોકો માહિતી લે છે, ઘણી સ્ટોરીઓ જન્મે છે એમની. તો હવે એના પર આ તરાપ આવી રહી છે. અને સાથે સાથે આમાં એક વાત જે એડિટર ગિલ્ડે કીધી છે એમાં એવું છે કે પત્રકારોના સોર્સ હોય છે જે એણે જાહેર કરવાનું જરૂર નથી હોતી, એને એવો અધિકાર છે કે એણે એ સોર્સ ન કહી શકે. તો હવે એના પર પણ આ કાયદાથી કઈ નિગરાણી રહેશે એવી વાત આવી છે. તો હવે એ જો આ તો ગંભીર આખો મામલો થઈ ગયો, તો સરકાર ખરેખર આનો ઉદ્દેશ શું છે આ કાયદો લાવવાનો? આમાં રાઇટ ટુ પ્રાઇવસી સિવાય સામેની બાજુ જોઈએ તો આમાં એવું લાગી રહ્યું છે કે સરકાર બીજી બધી જે નાગરિકોને સુવિધા છે માહિતી મેળવવાની એ બધા પર બહુ જ જબરજસ્ત અંકુશ લાવી રહ્યું છે એવું આપણે કહી શકીએ આ કાયદાનું? બિલકુલ, હું તમારી વાત સાથે સહમત છું. આ કાયદો આમ આપણા બોલવાના અધિકાર ઉપર, આપણા માહિતી મેળવવાના અધિકાર ઉપર, આપણા સરકાર સામે વિરોધ કરવાના અધિકાર ઉપરની એક તરાપ છે જે ફરીથી આપણા મૂળભૂત અધિકારની વાત આવે છે. મીડિયા ઘણા અઘરા પ્રશ્ન સરકારને પૂછે છે અને સરકાર અને વહીવટી તંત્રમાં જે કંઈ ચાલી રહ્યું છે એ ખોટું જ્યાં જ્યાં ચાલી રહ્યું છે ત્યાં લોકો સમક્ષ એક સત્ય લાવવાની વાત નક્કી કરે છે અને એમાં એ માહિતી અધિકારનો ઉપયોગ પણ કરે છે, એમના સોર્સિસનો ઉપયોગ પણ કરે છે. અને આ જે આખી બાબત છે એને એના ઉપર આ કાયદા થકી એક બહુ જ મોટો ભય ઉત્પન્ન થયો છે. કેમ કે આ કાયદાની અંદર ડેટા વાપરવો, કોઈએ મારો ડેટા વાપર્યો, કોઈએ આ પ્રકારનો ડેટા વાપર્યો અને એનાથી મને નુકસાન થયું એવી ફરિયાદ થવાથી 250 કરોડ સુધીની પેનલ્ટી છે. અને આ ભય જે છે, આ પ્રકારની પેનલ્ટી જે છે, આ પેનલ્ટીનો ઉપયોગ ખરેખર ધંધાધારી એકમો જે ડેટા આપણો વાપરી અને પોતાનો ધંધો વધારવા માટે ઉપયોગ કરે છે એમના ઉપર કેટલો થશે અને જે સરકારની સામે અવાજ કરવા માટે ડેટાનો ઉપયોગ કરે છે અને ઉપયોગ કરવા માંગે છે એના ઉપર કેટલો થશે, આ સરકારની મંશા ઉપર ડિપેન્ડ કરશે. અને કોઈ પણ કાયદો જ્યારે આ પ્રકારની દ્વાર ખુલ્લો કરી આપે ને, દરવાજો, કે ભાઈ જે સરકારને જેમ લાગે એમ કરી શકે, ત્યારે બહુ મોટું ભયસ્થાન હોય છે. કેમ કે સરકારને લાગે એ વસ્તુ, સરકારને ગમે એ વસ્તુ કરે તો એ ના પણ લાગે, અને જો સરકારને ગમે એવું ન કરો તમે તો એ લાગે એમને, અને એમને એવું લાગે તો એ તમારી સામે એક્શન પણ લઈ શકે. એટલે આ કાયદો એકચ્યુઅલી
આપણને શંકા જાય છે કે આ કાયદો ખરેખર ડેટા પ્રોટેક્શન માટેનો છે કે લોકશાહી અધિકારોને અંકુશ લાવવા ઉપરનો છે. હજી પણ ક્યાંક અવાજ થાય છે, હજી પણ લોકો બોલે છે. માહિતી અધિકાર કાયદાને ડાયરેક્ટલી બદલવા જાય તો બહુ જ મોટો હોબાળો ઊભો થાય છે. એટલે આમ આડકતરી રીતે એને બદલી અને એવો પાંગડો બનાવવામાં આવે કે લોકોને માહિતી ન મળે. અને આ આપણો વિરોધી પક્ષ જે અત્યારે વિરોધી પક્ષ છે એમણે આ કાયદો લાવ્યા હતા, પણ એ પણ આ કાયદામાં જ્યારે પસાર બિલ થતું હતું એ વખતે એ લોકો મણિપુર બોલતા રહ્યા, પણ એમને આ કાયદા વિશે કશું જ ના બોલ્યા. કાયદો પસાર થતો હતો એ ક્ષણે એ વખતે એ લોકો માત્ર મણિપુર બોલતા હતા. આ જ્યારે સરકાર અત્યારે જે છે એમને જ્યારે 2014માં આવ્યા ત્યારે એમને એવું કહ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર નાથવા માટે અને પારદર્શિતા માટે કટિબદ્ધ છીએ, અને આજે એવો કાયદો લાવ્યા છીએ કે જેનાથી ભ્રષ્ટાચાર પનપશે, હજારો ગણો વધશે, અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ કરવાવાળા લોકોને પ્રોટેક્શન મળશે, એને સંરક્ષણ મળશે. એટલે આ ખરેખર આ કાયદો આપણા લોકશાહી અધિકારો ઉપર એક બહુ મોટો ખતરો સમાન છે એવું હું કહીશ. બસ આપણે હવે આ ચર્ચાને આપણે અંતિમ પડાવ તરફ લઈ જઈએ છીએ. એટલે ખાસ તો આ સરકારની જે ગુપ્તતા છે એના પર વધુ ભાર આપે છે. એટલે આપણે સરકારને આપણે અત્યારે આ કાયદો જે છે એમાં શું એવું થઈ શકે કે આમાંથી જે કંઈ જોગવાઈ અત્યારે નુકસાન કરી રહી છે પ્રજાને કે એને, તો એ પાછું આપણે રિવોક કરી શકીએ એવો કોઈ ગેટવે રહ્યો છે અંદર, એવું કાયદાની રીતે તમે કહી શકો ને તમે કે ભાઈ આનો વિરોધ કરીને કોઈક રીતે, તો એવું કંઈ રહ્યું છે આમાં હવે? ચોક્કસપણે એક ખૂબ જ મહત્વની વાત, સંસદમાં જ્યારે બિલ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું એ વખતે કોંગ્રેસમાંથી જે સિનિયર લીડર્સ હતા એમણે એને અપોઝ કર્યો, અને એમાં 2-3 મુદ્દા હતા. એક મુખ્ય મુદ્દો એમનો એવો હતો કે ફોર્સફુલી જે છે એ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન ઉપર આ કાયદાનો અમલવારી થશે, જ્યારે બીજી બાજુ સરકાર ઉપર નહીં થશે કે એમને એક્ઝમ્પશન આપવામાં આવે છે. હવે મૂળ વસ્તુ એ છે જવાબદારી નક્કી કઈ રીતે થશે. આમાં જો કોઈ સામાન્ય નાગરિકનો ડેટા જે છે એનો જો દુરુપયોગ થશે અને એ દુરુપયોગ થયા બદલ જો એને કોઈ સામાન્ય નાગરિકને કોઈ નુકસાન થશે, એમાં જવાબદારી કોની અને કઈ રીતે નક્કી કરવામાં આવશે. આજે આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન બંને મળીને અમુક યોજનાઓ ચલાવતા હોય છે, અમુક પોલિસી ઉપર કામ કરતા હોય છે. હવે આવી સ્થિતિમાં ગવર્મેન્ટ જે છે એ બધા જ કાર્ય ગવર્મેન્ટ તો નથી કરી શકતી, એટલે એના માટે ગવર્મેન્ટ જે છે કોઈક એજન્સીને અપોઇન્ટ કરીએ છે ડેટા લેવા માટે. હવે આપણે જોઈએ હવે એ ડેટાનો ઉપયોગ જે છે એ ગવર્મેન્ટ કરવાની છે, નો ડાઉટ, પણ જ્યારે ડેટા ફિડ્યુસરીની વાત છે એ ડેટા જે છે એ કલેક્ટ થશે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન પાસે અને પછી એ ડેટા જશે ગવર્મેન્ટની જોડે. બિલકુલ. સામાન્ય રીતે જ્યારે ડેટા ફિડ્યુસરી જે છે કે જે ડેટા છે એ વપરાશ કરતા અને એ માહિતી જે છે પ્રાઇવેટ પાર્ટી પાસે આવશે, અને પ્રાઇવેટ પાર્ટી જ્યારે એ માહિતી ગવર્મેન્ટને આપશે અને એ માહિતી ઉપર ગવર્મેન્ટ કંઈક કામ કરશે, કોઈક યોજના જે છે એને આગળ એના ઉપર કામગીરી કરશે. પણ હવે આ એક્ટ પછી જવાબદારી કોની શું છે અને ગવર્મેન્ટ આ એક્ટની ઉપર કઈ રીતે કામ કરવાની છે, અને જો માહિતીનો દુરુપયોગ થયો છે, નાગરિકની માહિતીનો કોઈ દુરુપયોગ થયો છે, એવા કિસ્સામાં કઈ રીતે કમ્પન્સેશન એ નાગરિકને મળશે એના ઉપર કશું જ ક્લિયર નથી. એટલે પ્રશ્નો શું કરી શકાય એના સંદર્ભમાં જે આપ કહેતા હતા એમાં આ કાયદાની અંદર આ કાયદામાં 2-3 જે બાબતો જે મેં પહેલા કીધી ફરીથી રિપીટ કરું કે કલમ 8માં માહિતી અધિકાર કાયદાની કલમ 8માં અંગત માહિતી અને વિશાળ જાહેર હિત બંનેનો બેલેન્સ હતો એ જાળવવો જોઈએ, અને કલમ 8ને માહિતી અધિકાર કાયદાની કલમ 8ને ન અમેન્ડ કરે, કાં તો જે અમેન્ડમેન્ટ છે એને ફરીથી પુનઃસ્થાપિત કરવા માટેનો કાયદામાં બદલ કરવો જોઈએ. અને બીજું કલમ 38 જે ઓવરરાઇડિંગ ઇફેક્ટ એટલે બધા જ પારદર્શિતા માટેના તમારા પ્રયાસો ઉપર હવે આ જે અંગત માહિતીના પ્રોટેક્શનના સંદર્ભમાં આવેલો જે કાયદો છે એ સર્વોપરિતા ધરાવે છે વાળી જે વાત છે એ કાઢી નાખવી જોઈએ. એ ખાસ આ બે બદલ, અને એ કરી શકાય કેમ કે કાયદાની અંદર એક જોગવાઈ આપેલી છે કે જે પણ ફેરબદલ કરવાના રાખશે એ ચોક્કસ સમયગાળા દરમિયાન કરી શકાય છે. એટલે કાં તો સરકાર આ ફેરબદલ કરે એટલે ફરીથી એ અમેન્ડમેન્ટ આ કાયદાને અંદર લાવે, અને કાં તો પછી અગાઉ જેમ એડવોકેટ ફરાજ કહેતા હતા કે આપણે એને
લિટિગેશન થ્રુ એને આગળ લઈ આવવા માટે કરે. અને જેમ જેમ આનો કાયદાની અસર લોકોના પારદર્શિતા અને લોકોના માહિતી લેવાના અસર ઉપર એટલે માહિતી લેવાના અધિકાર ઉપર થશે એમ એમ લોકોનામાં પણ આમાં એક અસંતોષ ઊભો થશે આ કાયદાથી. કેમ કે આપણને સહજતાથી મળતી જે માહિતી હતી એક કાયદા હતી એ પેલી થઈ છે. એટલે અત્યારે તો આપણે લોકોને આ કાયદાના ભયસ્થાનો અને આ કાયદાના ઉદ્દેશો અને આ કાયદાની જોગવાઈઓ આના વિશે માહિતગાર કરી શકીએ હાલના તબક્કામાં. હા, બસ આ છેલ્લી એક માહિતી જે આપવાની રહી કે આમાં કટોકટી અને મહામારી દરમિયાન પણ માહિતી સરકાર ઈચ્છે એમ પ્રોવાઈડ કરી શકે એવી એક જોગવાઈ આમાં છે. એટલે આપણે મહામારીમાં અત્યારે જ કોરોના ગયો છે તો આપણને ખબર છે કે એમાં ઇન્ફોર્મેશન કેટલી અગત્યની હતી, બહુ જ મહત્વની હતી. કારણ કે એમાં કેસીસ જો તમે ન બતાવો તો એમાં બહુ ઘાલમેલ થઈ આપણે જોયું. ઇવન પછી તો બીજી વેવમાં તો એવું એ થયું કે લોકોના મૃત્યુ આંકે બરાબર ન આવ્યા. તો આ બધી જ વાતને લઈને સરકાર ગુપ્તતા રાખશે હવે એવું લાગે છે આ કાયદાથી. તો આપણે સરસ મજાની આ ચર્ચા કરી જે ડેટા પ્રોટેક્શન બિલ કાયદો જે છે આવ્યો છે તેના દરેક પાસા પર વાત કરી. ફરાઝ અને પંક્તિબેનનો ખાસ આભાર. નવજીવન ન્યૂઝમાં મન કી બાતમાં આપણે દર રવિવારે આ રીતે મળતા રહીશું અને આવા મુદ્દાની ચર્ચા કરતા રહીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.